ઘોંઘાટ મુદ્દે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાનું નિવેદન સામે આવ્યું છે। સરકાર કડક કાર્યવાહી અને તપાસ કરી રહી છે। નીમુબેને કહ્યું છે અસરગ્રસ્તો માટે મહારાષ્ટ્રથી 100 ઇન્જેક્શન પણ મંગાવવામાં આવ્યા છે। હર્ષ સંઘવી એરપોર્ટ પર જ એસએમસીની રચના કરી હતી। વડોદરામાં ખેલો ઇન્ડિયા સંવાદ કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું છે। જે જરૂરિયાત હતી એ ગુજરાતમાં દસ્તક હતા, એને લઈને મહારાષ્ટ્રની અંદર સંપર્ક કરી અને અસરગ્રસ્તો માટે જે ઇન્જેક્શનોની જરૂર હતી એ પણ 100 જેટલા તાત્કાલિક મેળવવામાં આવ્યા હતા। ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી દ્વારા તરત એરપોર્ટ પર તે સ્ટેટ મોનિટરિંગ સેલની રચના કરી હતી। ઉચ્ચ સ્તરે તપાસ પણ ચાલી રહી છે અને જે પણ અસરગ્રસ્તો હતા એમને તાત્કાલિક સારવાર મળવાથી એમની જિંદગી બચાવી શક્યા છીએ અને આવનાર સમયમાં સરકાર દ્વારા જે પણ કડક કાયદા પ્રમાણે પગલાં લેવામાં આવશે।